નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોને 10,000થી વધુ હેક્ટર જમીનમાં રાયકા પાકનું વાવેતર કર્યું છે। વાવેતર બાદ પાક તૈયાર થઈ જતા હાલ ખેડૂતો પાક લઈ મોડાસા માર્કેટ યાર્ડ ખાતે આવી રહ્યા છે, જેના પગલે હાલ મોડાસા માર્કેટ યાર્ડમાં રોજની 151 બોરી આવક થઈ રહી છે, પરંતુ ખેડૂતોને હાલ પ્રતિ 20 કિલોના 550થી 800 સુધીના ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોને પ્રતિ 20 કિલોએ 200થી 500 રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે। ખાસ કરીને અઠવાડિયા અગાઉ આ ભાવ 1100 રૂપિયા હતા। તેઓમાં નવો પાક તૈયાર થઈ જવાના સમયે ભાવ ગગડી જતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે। આગળના સમાચારની વાત કરીએ તો સાયબર ફ્રોડના આજકાલ નવા કેસ જોવા મળી રહ્યા છે। તેઓમાં સુરત પોલીસે સાયબર ક્રાઇમ સામે લડત આપવા માટે એક AI પાવર્ડ ચેટબોટ લોન્ચ કર્યો છે। સુરત પોલીસે તેને સુરત સાયબર મિત્ર નામ આપ્યું છે। સુરત સાયબર મિત્ર લોન્ચ કરવાનો ઉદ્દેશ લોકોને સુરક્ષિત રાખવાનો છે। આ AI લોકોને સાયબર ફ્રોડથી પ્રોટેક્ટ કરશે અને તેનાથી બચવા માટે જરૂરી ગાઈડ્સ પણ આપશે, સાથે જ આ શંકાસ્પદ એક્ટિવિટીને રિપોર્ટ કરવાનો મોકો પણ આપશે। આગળના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગ લાગવાની આજે 4 ઘટના સામે આવી છે। અત્રે જણાવીએ કે ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે, પરંતુ આ વખતે તો ઉનાળા પહેલાં જ આગના બનાવો વધી રહ્યા હોય તેવું ધ્યાને આવ્યું છે। આજે જૂનાગઢ, પાલનપુર, હિંમતનગર, ઉમરગામમાં આગની ઘટના બની છે, જેમાં પાલનપુરમાં લાગેલી આગે ભારે માલ સામાનને નુકસાન પહોંચાડ્યું છે। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની ફરી એક વખત આગાહી સામે આવી છે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, જ્યારે વરસાદની કોઈ સંભાવના નહીં હોવાની આગાહી કરાઈ છે, તો આગામી 2 દિવસ સામાન્ય તાપમાન વધવાની પણ આગાહી કરાઈ છે।